નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે એક નવા વિસ્તારની અંદર જીરામાં એક રિઝલ્ટ મળેલું છે, તો એના પ્લોટ વિઝિટમાં આવ્યા છીએ. પણ એ ભાઈને જ પૂછવી આપણે કે શું પ્રશ્ન હતો અને કઈ રીતના એનું સોલ્યુશન મેળવું, ને સૌથી પહેલાં એમનું નામ, ગામ અને તાલુકો જિલ્લો પૂછ્યું. તો ભાઈ આપણું તમારું નામ? શૈલેષભાઈ મકનભાઈ કણજારિયા. બરાબર. અને ગામ કયું? પડદરી. ગામ પડદરી, પ્રોપર પડદરી. તાલુકો પડદરી, જિલ્લો? જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. પડદરી જિલ્લો રાજકોટ. હવે શું નામ કીધું? શૈલેષભાઈ. શૈલેષભાઈ, આપણે આ જીરાની અંદર પ્રોબ્લેમ શું હતો? જીરામાં પહેલા બાંડી થઈ ગઈ હતી અને પછી સુકારો એકદમ સુકારો. જો કે જીરામાં આ વર્ષે બધાને ખબર જ છે અને દર વર્ષનો મોટો પ્રોબ્લેમ છે કે સુકારો. સૌથી મોટામાં મોટો જો કોઈ પ્રશ્ન જીરામાં મૂંઝવતો હોય તો સુકારો, કાળી પીળી ચરમી અને જાંબુડિયું. એ તમે એને બાંડી કહો છો તમારી ભાષામાં. અમારે એ બાજુ એને જાંબુડિયું કે, મતલબ ઓલો છોડ જે હોય ને જાંબુડિયા કલરનો થઈને એમને ગ્રોથ અટકી જાય, આગળ નવો વિકાસ ન થાય, એમને છોડ અટકી જાય. પછી એની અંદર એ છોડમાં ઉકારો આવે. તો આની અંદર આ સોલ્યુશન માટે તમે શું કર્યું છે? આવડી આ દવા મારી, પહેલા મારી હતી, થોડું રિઝલ્ટ આવ્યું હતું, પણ આ દવાથી રિઝલ્ટ સારું મળેલ છે. બરાબર. ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ એમઆર પ્રોડક્ટનું આ બે તમે નાખ્યું હતું કેટલું? 25 ml નાખીને સ્પ્રે કર્યો. વીઘે 4 પંપ કર્યા. બરાબર. એટલે મતલબ હુકારો વધારે દેખાણો એટલે તમે 4 પંપ કર્યા, બાકી 3 થી 3.5 પંપની ભલામણ તો હોય જ તે અમરથી. તો હવે આ વસ્તુ દવા છાંટી એના કેટલા સમય પછી તમને એવું લાગ્યું કે આની અંદર રિકવર થયું? એમ 3-4 સુકારો ઉભો રહી ગયો? 4 દિવસ પછી થોડો ફાયદો દેખાણો, ગ્રોથ વધારે દેખાણો. બાકી 10 થી 12 કલાકની અંદર સુકારો તો તમારો અટકાવી જ દેશે. પહેલા તો આ બે પ્રોડક્ટનો સ્પ્રે કરશું ને આપણે એટલે, પણ 2 થી 3 દિવસ જશે ને છંટકાવ કર્યા પછી આપણને જે આ વસ્તુ છે આ જોવા મળશે. જો કે જે તાજા ગયેલા છોડવા હશે ને એની અંદર બધા એમાં તમને નવી ફૂટ, રિકવરી, જો આ બધી દેખાય છે કમ્પ્લીટ. આ દરેક જગ્યાએ, તમારો એકનો નહીં, જેટલા પ્લોટના વિઝિટ કર્યા છે, જેટલા વિડીયો છે, બધામાં આ જ રિઝલ્ટ છે. એમ કે સુકારો તો અટકાવી જ દે છે, પણ જે સુકાઈ ગયેલા છોડવા છે એની અંદર રિકવરી કરી દે, એટલે આ એક અદ્ભુત વસ્તુનું પરિણામ કહેવાય. તમને કેટલા ટકા સંતોષ થયો આ દવા વાપરવાથી? આપણને સંતોષ થયો આ દવાથી. બરાબર. રિઝલ્ટ મળ્યું ને? મતલબ ટૂંકમાં કે આપણે બીજી વસ્તુ અલગ ટેકનિકલો મારતા હોય, ખોટા ખર્ચા કરતા હોય, એની જગ્યાએ આ વસ્તુ તમારે વાપરવાથી જે ફાયદો થયો એ આપણી નજર સામે છે એક તો. પણ છતાંય અમારે ખેડૂતોને પૂછવું જરૂરી છે કે ભાઈ તમને કેટલા ટકા ફાયદો થયો એમ આ રિઝલ્ટનો? એટલે આપણને તો ઘણો ફાયદો થયો છે. આ સુકાઈ ગયેલું લીલું માંડ્યું છે દાવા. બરાબર. આ સુકાઈ ગયેલું લીલું નકર થાય નહીં. ટેકનિકલ ગમે એવા તેમ મારો, સુકારો કદાચ અટકાવી દે. પણ આ વર્ષે એવા પ્રોબ્લેમ છે કે હેવી ટેકનિકલો મારવા છતાંય સુકારો અટકી જતો, પણ કેટલા 3 દિવસ 4 દિવસ, પાછા ચોથા દિવસે અને 5મા દિવસે ખેડૂતો સ્પ્રે કરતા. તો આની અંદર સુકારો અટકાઈ જાય છે, નવી ફૂટ પણ નીકળે છે અને 7-8-10 દિવસ સુધી પાછો બીજો રાઉન્ડ મારવાની જરૂર રહેતી નથી. એટલા લોંગ ટાઈમનું રિઝલ્ટ પણ છે. હવે આ વસ્તુની માહિતી તમને ક્યાંથી મળી હતી? નીતિનભાઈ. ઓકે, નીતિનભાઈ થ્રુ તમને મળે કે વિડીયો કે આ કાંઈ જોયેલું હતું કે એવું કાંઈ? ના, નીતિનભાઈ થ્રુ જ આવેલું. બરાબર. હવે નીતિનભાઈ, આપણે તમારું નામ, એગ્રોનું નામ, તમારા કોન્ટેક્ટ નંબર, કે જેથી કરીને કોઈ બીજા ખેડૂતોને આ વિસ્તારમાં આપણે જોતી હોય તો આ પ્રોડક્ટ ક્યાંથી મળી રહેશે એનું થોડુંક આપણે એડ્રેસને આપી દો. આપણે પડદરી મોયા સર્કલ, રવિ રાંદલ એગ્રો સેન્ટર, મોયા સર્કલ પડદરી. મોબાઈલ નંબર છે 9872464549. ઓકે. તો હવે આ વસ્તુ બીજા કોઈ ખેડૂતને વાપરવી હોય તો વાપરવા જેવી ખરી કે આપણે સજેસ્ટ કરીએ? 100% વાપરવા જેવી. બરાબર. તો આ ભાઈએ જે રિઝલ્ટ લીધું છે શૈલેષભાઈ, રિઝલ્ટ પણ આપણી સામે છે, ખેડૂતના અનુભવ પણ આપણી સામે છે. હવે આ વસ્તુની જે કોઈ આ પડદરી આજુબાજુના વિસ્તારની અંદર આપણને રવિ રાંદલ એગ્રો, નીતિનભાઈ ત્યાંથી આ દરેક એમઆર પ્રોડક્ટની દરેક પ્રોડક્ટ આપણી ત્યાં ઉપલબ્ધ છે અને મળી રહેશે. ઓકે, ખૂબ ખૂબ આભાર.